હેલો બધા કેમ છો? બધા મજામાં જઈશું. અમે બધા મજામાં જ છે. યુટ્યુબ ફેમિલી હમણાં તો કીધું જ બ્લોક ઉતારવા પકાણું નહોતું. આજ બ્લોક ઉતારો હું કહું ઉતારી જ લેવો છે ને. આજ તો આપણે હવે બ્લોક કાયમી આવશે, જોવાનું ભૂલતા નહીં. અને ગાયું તો બધી સરસ મજાની આપણી બેઠ્યું છે આજે, કેમ કે નેણ ખાઈને એક સબલું રહી ગયું છે આજે. જો વાહિંદાના ઢીગલા થોડાક પડ્યા છે, કેમ કે વારસો જો ગારો કેવો થઈ ગયો છે, વરસાદ બંધ રહેતો નથી. ને આપણે ઓલી ગાય ઊભી છે ને એ હવે હાથાવાર છે ઓળખું એ ત્યાં એમ છે ને. એક આપણે આ ગાય લીધી છે, કેમ કે દૂધ થોડું ઘટતું હતું એટલે આપણે આ ગાય લીધી છે. એવું જો કોરું કરી નાખ્યું, હેઠળથી ધૂળમી કાઢી નાખી એટલે સરસ મજાની બેઠ્યું છે બધું આપણે એવું છે. ને હવે જો કુંડાઈ ભરી લીધા. હમણાં તો ફુગાતું નહોતું ક્યાંય. આજ તો જો ભરલ રીંગણાનું શાક બનાવવાનું છે, એની રેસીપી હું હાલો ફટાફટ આપી દઉં. ને અમારા ભાઈ જો ઉઠી ગયા છે, હવે જો ઉઠી ગયા ને એટલે એવું છે બધું. એટલે હાલો ફટાફટ હું પહેલાં તો રીંગણાની રેસીપી આપી દઉં ફટાફટ. જો આ છે ને માંડવીનો બીનો ભૂકો છે, પછી એમાં લસણવાળી ચટણી નાખી, હળદર નાખી, મીઠું સ્વાદ મુજબ એવું બધું નાખી દીધું. ના રીંગણા જો તૈયાર કરી લીધા, આમ કરીને સીરું કરીને હવે એના ભરવાના છે આપણે જો આ રીતના. ને કેમ કે અમારા બેન એક રીંગણા નથી ખાતા એટલે બટેટા આપણે 3 નાખી દઈએ ને તો એ ખાઈ લે ભેગી, એવું છે બધું. હાલો વિડીયોમાં બન્યા રહો, આગળ આગળ જોતા રહ્યો. જો આપણા રીંગણા ભરાઈ ગયા છે, સરસ મજાના આવે આમાં. જો લાઇટ એ વહી ગઈ છે એટલે અંધારું પડશે થોડુંક. ને જો આપણે આમાં તેલ નાખી લીધું છે ને હાલો હવે આપણે ગેસ ચાલુ કરીને ફટાફટ વઘાર નાખી, કેમ કે બહાર થઈ ગયા છે એવું છે બધું. તેલ મેળ લીધું છે, તેલનો વઘાર મારી નાખીએ આપણે ફટાફટ. આપણે લસણ કાઢી લઈએ. લસણ આપણે જો ખાંડી લીધું હતું એવું છે. જો આ લસણ ખાંડી લીધું હતું, તૈયાર કરી લીધું હતું. હવે આપણે આમાં તૈયાર કરી દે. હું જીરું નાખી દઈ ભેગું. જીરું જો આમાં નાખી દીધું છે. હવે તો આપણે છે ને વઘાર મારવાનો છે ખાલી, એટલે વિડીયોમાં બન્યા રહો. જોઈ શકતા હશો આપણે આમાં રાઈ નાખી દીધી છે. ગેસ થોડાક ધીરું કરી નાખીને આપણે આમાં નાખી દઈએ લસણ ને જીરું બે આપણે વઘાર આપી દઈએ છીએ. જોઈ શકો છો આપણે કુકરનું ઢાંકણું પેક કરી દીધું ને ગેસ કરી દીધું. આપજો આપણે હવે લોટ બાંધી લીધો છે ફટાફટ, કેમ કે અમારા ભાઈ જો રમતા રમતા જોઈએ ને અમારા છે ને કૂતરો એટલો ડાયો છે કે એ બિસાડો છે ને જો ઓલો બારોબાર જાય ને તો એનું ધ્યાન રાખવા હોય જાય બારોબાર. ને આપણે ઓલી લાઇટ તો હોઈ ગઈ, પણ આપણે આ સોલારની લાઇટ ચાલુ કરી દીધી એટલે અંધારું ન પડે ઘરમાં. ને હાલો આપણે ફટાફટ હજી રોટલી કરી લઈ. રોટલી બનાવીને પછી ટીકેડી છે ને ગાયોના ગોળના પાણી પાવાના છે ને પછી અમારે નાવા ધોવાનું પછી ટીકેડી થાય, કેમ કે હવે આજ મોડું થઈ ગયું છે. ફટાફટ આપણે ભરેલ રીંગણાનું શાક બનાવવાનું તો હાલો વિડીયોમાં બન્યા રહો. અમારા બેન ભણીને આવતા રહ્યા છે બધાને. અમારે જો ભાઈ નાઈ લીધા. અમે પણ નાવા ગયા હતા. હવે શેમ્પુ બનાવવા ગયા હતા, ત્યાં સ્કૂલેથી જ લઈ ગયા હતા. જો આપણું શાક છે રેડી. બટેટાનો રીંગણા ભરેલના રોટલી થઈ ગઈ છે. ગાયના ગોળના પાણીએ પવાઈ ગયા છે. ને હાલો બધા જમવા. ગાયની સાસ ને બધા. અમારો વિડીયો કેવો લાગ્યો એ પ્રમાણે કહેજો. કીધે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો એ પણ લાઈક કરી દેજો અને શેર કરી દેજો. બાય.